અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને આપણે જો અત્યારમાં બ્લોગ વિડીયો ચાલુ કરશો બ્લોગ નહીં એટલે આપણે જો માટલી કરવા ગયા હતા આજે માટલી ને એવું અમારે બધું હોય પાણી ઢોળનો કાર્યક્રમ હોય એટલે માટલી બેનું દીકરીઓ લે એટલે આ વસ્તુ અમને આપી હતી બહુ મસ્ત છે મને બહુ ગમી અને પછી આપણે ધોકડવા જવાનું હતું એટલે આપણે ધોકડવા જવાની તૈયારી કરતા હતા જો આ તૈયારી કરી નાખી છે અને ફાઇનલી હવે આપણે સિંગ તેલ આવશે ઘરે એટલે 2-3 દીની મહેનત છે જેટલું આવે એટલું આપણને તો ખુશી જ છે અને આપણે સબ નીકળી જશે જો ગાડી બહાર કાઢે અને બાસકા બહાર કાઢવાના છે એટલે ગાડીમાં બાસકા મેકી ને આપણે બેસી જવાનું છે હાલો અમે નીકળીએ છીએ હવે અને જો હવે આપણે નીકળી જશે આપણી પાસે જો કેટલો સામાન છે એક હાથમાં ફોન પકડવો ડબ્બો પછી એમાં વચ્ચે પેટ્રોલ ખૂટી ગયું એટલે આપણે પેટ્રોલ પુરાવા એ જતા હતા વચ્ચે અને આપણે બેસી જશે વાટ જોઈ છે અને એ જશે પેટ્રોલ પુરાવા અધવશ્ય જ ખૂટી ગયું ખબર હતી કે ખૂટી જ જવાનું છે પણ એમ હતું કે પેટ્રોલ પંપે પોગી જાય પણ ન પોગી પછી તો અધવશ્ય જ મને ઉતારી નાખી અને એ જશે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પુરાવીને આવી જાય આગળ અને આવી જશે હવે જો પેટ્રોલ પુરાવીને આવી જશે થોડું ઘણું જ પુરાવીશું પછી પેટ્રોલ પંપે પુરાવાનું થાય હવે આપણે નીકળીએ જો આપણે નીકળી જશે હવે અને હવે આવશે સીધું ધોકડવા આવી ગયું છે ધોકડવા અને જો આ દુકાન છે માંડવી પીલાવાની છે ત્યાં ઉગી જશે આપણે જ્યાં બીજાની માંડવી નીકળતી હતી અને આપણે બેઠા હતા અને વાટ જોતા હતા ત્યાં તો સા આવી ગયો એટલે આપણે સાય પી લીધો સરસ મજાનો આપણે નીકળ્યા હતી સા નહોતો પીધો તો ત્યાં પાઈ લીધો અને સુપર બજારની સામે જ બેઠા છે આપણે જો આ બીજાની માંડવી જોખતા હતા અમારી તો જોખાઈ ગઈ હતી પછી અમે જો બે ઊભા ઊભા વીડિયા ઉતારી છે ને એવું કામકાજ કરી છે અને આ અમારો વારો આવી જશે જો આ પાપડી ખોળ છે જો આવી રીતે નીકળે છે પાપડી ખોળ પહેલાં છે ને ઓલા જાડો ખોળ ને એવું નીકળતું એવા મશીન હતા હવે આવા મશીન આવી જશે એટલે આપણે આમાં જ કઢાવીએ અને પહેલાં તેલે એવું આવતું ડોળું આવતું હવે તો તેલે હાવ ચોખ્ખું આવે છે અને જો આ તેલ પહેલાં આવું નીકળે પછી ફિલ્ટર થઈને આમાં નાખીને માંડવી અને આવી રીતે તેલ આવે છે પછી આમાંથી હવે આ જો નળમાં બધા નળમાં તેલ આવે છે એટલે ફિલ્ટર થઈને જ આવે છે હાવ ચોખ્ખું અને આપણો ડબ્બો ભરાય છે જો સરસ મજાનું તેલ આવે છે ગાળીને ભરાય છે ગળાઈને આખું મશીન છે અને આપણે માંડવીનું કામકાજ પૂરું થવા આવ્યું છે અને આપણે છે ને કાંટા ઉપર સડી જશે માંડવી તો જોખતા હતા પણ આપણે સડી જશે કે આપણે હાલો જોખાઈ લઈએ આપણો વજન કેદુનો નહોતો જોખાયો એટલે આપણે જોખાઈ નાખ્યો છે પછી કાનાના પપ્પાને કીધું તમે સડી જાઓ તમે તે જોખી નાખો એ સડી જશે અને હવે અમારો વારો પૂરો થઈ જશે માંડવીનો હવે અમારે નીકળવાનું થશે આગળ પણ ડબ્બો પેક કરી દે ઢાંકણું બકણું ઢાંકી દે એટલે આપણે નીકળીએ એટલે બેઠા છે ઘડીક જા ખોળ છે એ નાની આપણે આપી દીધો છે આપણે શું કરવું હોય એટલે નાની રાખી લઈએ એટલે આપણે આપી દીધો છે પછી આપણા ડબ્બાનો વારો લઈ લેવાનો છે અને આપણે જો માંડવી ખાતા હતા અહીંયા માંડવી પડી હતી ને તો ડબ્બો જોખાઈ લીધો છે તેલ કેટલું આવ્યું એમ અને હવે અમે આગળ નીકળીએ છીએ જો ડબ્બો નાખી દીધો બાસકામાં એટલે ગરમ થોડું હોય એટલે ગરમ ન લાગે એટલે આપણે નીકળી જશે પાણીપુરીની લારીએ કેમ કે પાણીપુરી તો ધોકડવા જાય એટલે ખાવી જ પડે એટલે આપણે એક ડીશ ખાઈ લીધી છે અને બધાને જો જોઈને તો પાણી આવી જ જાય અને આવી ગયું છે અને પછી આપણે નીકળી જતા પછી આપણે ઘૂઘરા લીધા છે રુદ્રએ મંગાવ્યા હતા ઘૂઘરા એટલે આપણે ઘૂઘરા મંગાવ્યા હતા ને એટલે લઈ લીધા છે અને નીકળી જશે ધોકડવાની નદીમાં નહીં એટલે નદીની બાજુમાં અને પોગી જશે પેટ્રોલ પુરાવા ફૂલ ટાંકી કરાવી નાખી એટલે પેટ્રોલ પુરાવી લીધું છે હવે
અને ત્યાં થોડીક વારમાં અમારા વસંતબેન ભેળા થઈ ગયા હતા, કેમ કે એ આજ કામે જતા, અમને ખબર નથી ને કઈ મારી હારે પાણીપુરી ખાવા આવે, હું બોલાવું એટલે. તો મને એવી કઈ ખબર નથી, મને કહે છે જાજ ખોડિયારમાં મંદિરે આવી ગયું છે. એમ કહેતી મને કહેવાય નહીં, આ નદી છે સાળવાની, અને આપણે ઘેર પહોંચી ગયા. અને જો અમારા રુદ્ર ને બે ભાઈઓ આતાની ઘરે જ હતા એટલે આવી જશે. અને ત્યાં અમારે એક નાનો ગટુડો રમવા આવી ગયો એટલે એને રમાડવા માંડ્યો અમારો રુદ્ર. રમાડતો પૂછે છે કે ઘૂઘરા લાવ્યા કે નહીં. તો અમે કીધું નહીં. તો એ ચબલું પાડી ગયો ને તો હું તો થો આ શેની આવે છે એમ ઊંઘી લીધું ને કે ઘૂઘરા જ છે. એટલે બે ભાઈ જો ખાવાય બેસી જશે ઘૂઘરા. અને એમાં રુદ્ર નહીં ભાવે ને કાના નહીં ભાવે, બધાને હમણાં બધાને ભાવે. આપણે પાણીપુરી ખાઈને આવ્યા થાય એટલે આપણને ન ભાવે હવે. અને આ વિડીયો અમારો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો અને ફોલો કરજો. અને મળશું હવે નવા વિડીયોમાં. જો અમારા રુદ્રની તો ખાવાની રમઝટ બોલાવે છે ઘૂઘરા ખાવાની, કોઈને બોલાવતાય નથી.